શ્રી દેવલથોરિયા મહિલા જગત વિભાગમાં દર મંગળવારે સંદેશ નારીમાં કોઈ એક યુવતી વિશે, બેન વિશે, સ્ત્રી વિશે લખે છે એની અસાધારણ સફળતામાં, એને કરેલા પ્રયાસો માટે, કેવી રીતે ઝઝૂમ્યા અને કેવી રીતે આગળ વધ્યા. આના લીધે આપણી દીકરીઓને, બહેનોને પ્રેરણા મળે છે. આજના જે છે 14/7ના લેખમાં એ છે સ્પ્રિન્ટિંગ ટ્રેક પર નવો ઇતિહાસ રચતી શામલીની 18 વર્ષની નિપમ ચૌહાણ. તમે નિપમ ચૌહાણ યુટ્યુબમાં નાખશો તો એના વિશે ઘણા વિડીયો પણ આપણને મળશે. રમતગમતની દુનિયા બહુ વિશાળ બની રહી છે અને એમાં જ્યારે પણ કોઈ એથ્લીટ દઢમણો અને અથાગ પરિશ્રમથી ઇતિહાસ રચીએ ત્યારે આખો દેશ એને ગર્વ અનુભવે છે. ભારતીય ટ્રેક એન્ડ ફિલ્ડમાં અત્યારે આવું જ એક નામ ખૂબ જ ચર્ચામાં છે ને એ નામ છે નિપમ ચૌહાણ. નાની ઉંમરે સ્પ્રિન્ટિંગમાં ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે નિપમે રોશન કર્યું છે. 100 મીટર દોડમાં મેળવેલી ઐતિહાસિક સિદ્ધિઓને કારણે નિપમ ભારતીય એથ્લેટિક્સના ભાવિ સ્ટારમાં સામેલ થઈ ગઈ છે. નિપમ ચૌહાણ ઉત્તર પ્રદેશમાં આવેલ શામલી જિલ્લાની વતની છે. તેનો ઉછેર એક સામાન્ય પરિવારમાંથી ભારતના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા અન્ય ખેલાડીઓની જેમ નિપમની સફર પણ સરળ નહોતી. રમતગમતમાં કેરિયર બનાવી અને તે પણ સ્પ્રિન્ટિંગ જેવા અત્યંત સ્પર્ધાત્મક ક્ષેત્રમાં ખરેખર અઘરું હતું. એની અંદર કંઈક અસાધારણ કરવાની ઈચ્છા હતી અને એની જે ક્ષમતા હતી એમને કોચ શુભમ બાલિયાને જોઈ અને સ્થાનિક એથ્લેટિક્સ સંઘે એમને પ્રેરણા આપી અને ધીમે ધીમે ટેકનિકમાં સુધારો થતો ગયો. નિપમની દોડવાની શારીરિક ક્ષમતા પણ વધારે કરી અને 2026નું વર્ષ હમણાં નિપમ ચૌહાણની કેરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. આ વર્ષે તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 2 મોટા કીર્તિમાન સ્થાપિત કર્યા. એપ્રિલ 2026માં આયોજિત જુનિયર ફેડરેશન કપ એટલે કે નેશનલ જુનિયર અંડર 20 એથ્લેટિક્સ ફેડરેશન ચેમ્પિયનશિપમાં નિપમે સૌને આશ્ચર્યચકિત કરી દીધા. 100 મીટરની સ્પ્રિન્ટ રેસમાં માત્ર 11.53 સેકન્ડમાં પૂરી કરી અને નવો અંડર 20 નેશનલ રેકોર્ડ પોતાના નામે કર્યો. મે 2026માં હોંગકોંગ ખાતે આયોજિત એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નિપમે ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યું. હાઈ પ્રેશર ટુર્નામેન્ટમાં પણ તેણે ગભરાયા વગર શાનદાર પ્રદર્શન કર્યું. 100 મીટર રેસમાં 11.62 સેકન્ડના સમયમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારત માટે આ મેડલ ખૂબ જ ખાસ છે કારણ કે આ ઇવેન્ટમાં ભારતે 25 વર્ષ પછી કોઈ મેડલ જીત્યો છે. નિપમ ચૌહાણ ભારતીય ટ્રેક એન્ડ ફિલ્ડની સૌથી આશાસ્પદ ખેલાડી છે. ભવિષ્યમાં ભારત માટે ગોલ્ડ મેડલ અને ઘણા બધા મેડલ્સ લાવશે એ શ્રદ્ધા સિવાય છે. આપણે પણ આપણા દીકરીમાં, બેનમાં કોઈ અલગ કળા હોય, અલગ સામર્થ્ય હોય તો એને પ્રોત્સાહિત કરીએ, યોગ્ય કોચિંગ આપીએ તો સમાજનું નામ રોશન થશે, પરિવારનું નામ રોશન થશે અને દેશનું નામ રોશન થશે. જય અરુણાચલ.